નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલાની ચર્ચા કરીશું. આપણે આજે સ્વાધ્યાય 7.1 ના બધા જ દાખલા ગણીશું. તો ચાલો આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા ગણવાની શરૂઆત કરીએ. ચાલો, સ્વાધ્યાય 7.1 નો પહેલો દાખલો છે, નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. જેમાં એ છે સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે ગુણોત્તર શોધવા માટે એક ગુણોત્તરનું સૂત્ર બનાવવું જરૂરી છે. ગુણોત્તરનું સૂત્ર શું થાય? તો આપણે ગુણોત્તર બરાબર ઉપર અંશમાં જે પહેલી સંખ્યા લખેલી હોય એ આપણે લખવાની અને છેદમાં પાછળ જે લખેલું હોય એને આપણે છેદમાં લખશું. તો ચાલો પહેલા આપણે ગુણોત્તરનું સૂત્ર બનાવીએ. ચાલો પહેલા આપણે જવાબ a નો અહીંયા લખીએ. ગુણોત્તર બરાબર સૌપ્રથમ શું લખેલું છે? સાયકલની ઝડપ. તો આપણે ઉપર લખશું સાયકલની ઝડપ. ત્યારબાદ પાછળ શું લખેલું છે? સ્કૂટરની ઝડપ. તો આપણે નીચે લખશું સ્કૂટરની ઝડપ. તમે જોશો કે અહીંયા સાયકલની ઝડપ કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે ઉપર લખશું 15 કિલોમીટર પ્રતિ કલાક અને નીચે સ્કૂટરની ઝડપ કેટલી છે? તો તમે જોઈ શકશો કે સ્કૂટરની ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે નીચે લખશું 30 કિલોમીટર પ્રતિ કલાક. તમે જોશો અહીંયા કે ઉપર અને નીચે કિલોમીટર પ્રતિ કલાક છે, જે આપણે ઉડી જશે. તો બાકી શું બચ્યું? તો બાકી બચશે 15/30. ચાલો હવે આપણે આના છેદ ઉડાડીએ. આપણે કેવી રીતે ઉડશે? તો જો 15 છે તો આપણે કરશું 15 એકા 15 અને 30 છે તો એનામાં થશે 15 દુ 30. ચાલો તમે જોશો અહીંયા કે બંનેમાં 15 સરખા છે, જે ઉડી જશે. તો બાકી શું બચશે? તો ઉપર આવશે 1/2. તો ચાલો આનો જવાબ શું થયો? 1/2. સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપ આનો ગુણોત્તર થશે 1/2. હવે આપણે દાખલા નંબર બી ગણીએ. બી માં શું છે કે 5 મીટર અને 10 કિલોમીટર. ચાલો સૌપ્રથમ આપણે એનો ગુણોત્તર લખીએ. તો ચાલો જવાબ બી માં આપણે લખશું ગુણોત્તર બરાબર ઉપર લખશું 5 મીટર અને નીચે લખશું 10 કિલોમીટર. હવે જુઓ, જ્યારે આપણે કોઈની સરખામણી કરતા હોઈએ, જો ગુણોત્તર એટલે એક પ્રકારની સરખામણી છે. જ્યારે આપણે કોઈની સરખામણી કરતા હોઈએ ત્યારે એના છે ને બંને એકમ સરખા હોવા જોઈએ. તમે અહીંયા જોશો તો આ મીટર છે, જ્યારે આ કિલોમીટર છે. આપણે મીટરને કિલોમીટરમાં ફેરવવાનું અથવા તો કિલોમીટરને મીટરમાં ફેરવવાનું. ચાલો આપણે બધાને ખબર જ છે કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. ચાલો આપણે અહીંયા લખીએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. ચાલો તો 10 કિલોમીટર એટલે કેટલા થાય? 10000 મીટર. તો આપણે અહીં આના નીચે લખશું 10000 મીટર. 5 મીટર છેદમાં 10000 મીટર. ચાલો હવે એકમ સરખા થઈ ગયા. આપણે એકમને આપણે અહીંયાથી ઉડાડી નાખીએ. આપણે એકમ ઉડી ગયા. ચાલો હવે આ 5 છે તો 5 ના આપણે ભાગ પાડશું. 5 એકા 5. ચાલો હવે 10000 ના આપણે ભાગ પાડીએ, જેમાં ગુણ્યા 5 આવવા જોઈએ. ખાલી 10 હોય તો શું થશે? 5 દુ 10. પાછળ 3 મીંડા છે એટલે આપણે લખશું 5 ગુણ્યા 2000. ચાલો અહીંયાથી આપણે 5 ઉડાડી નાખીએ. તો બાકી શું બચશે? ચાલો અહીંયા કાંઈ નથી એટલે 1 છે અને નીચે આવશે 2000. ચાલો આનો ગુણોત્તર થશે 1/2000. તો 5 મીટર અને 10 કિલોમીટર
એનો આપણે ગુણોત્તર એટલે કિલોમીટરમાંથી આપણે મીટરમાં ફેરવી અને પછી આપણે ગુણોત્તર શોધશું તો એનો ગુણોત્તર થશે 1/2000. ચાલો હવે આપણે દાખલા નંબર C ગણીએ. તો આપણે અહીંયા લખીએ C. ચાલો C માં ગુણોત્તર શોધવાનો છે 50 પૈસા અને 5 રૂપિયા. તો આપણે ગુણોત્તરનું સૂત્ર લખશું. ગુણોત્તર બરાબર 50 પૈસા એના નીચે લખશું 5 રૂપિયા. ચાલો પહેલા વાત કરી કે આપણે કોઈની સરખામણી કરતા હોય અથવા તો ગુણોત્તર કોઈનો શોધવો હોય તો એનો એકમ સરખો હોવો જોઈએ. અહીંયા છે પૈસા, અહીંયા છે રૂપિયા. તો જો રૂપિયા છે તો આપણને ખબર જ છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. 5 રૂપિયા તો કેટલા થાય? 500 પૈસા. જો 1 રૂપિયો એટલે કેટલા થશે? 100 પૈસા થશે. તો અહીંયા 5 રૂપિયા તો કેટલા થશે? 500 પૈસા. તો આપણે લખશું ઉપર 50 પૈસા છેદમાં 500 પૈસા. ચાલો હવે આપણો એકમ બંનેનો થઈ ગયો સરખો. અહીંયા આપણે શૂન્ય શૂન્ય ઉડાડી નાખશું. ચાલો આના આપણે ભાગ પાડીએ તો 5 એકા 5 અને 5 દામ 50. 5 એકા 5 અને 5 દામ 50. ચાલો બંનેમાંથી આપણે 5 5 ઉડાડી દેશું તો બાકી શું બચશે? તો અહીંયા બચશે 1, અહીંયા બચશે 10 અને અહીંયાથી આ પૈસા પણ ઉડી જશે એટલે બાકી શું બચશે? 1/10. ચાલો હવે આપણે એને ગુણોત્તર લખીએ તો 1/10. તો 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર થશે 1/10. ચાલો તો સ્વાધ્યાય 7.1 નો આ પ્રથમ દાખલો જેમાં A, B અને C દાખલા હતા જે આપણે પૂરા કર્યા. હવે આપણે નેક્સ્ટ ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે કે નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો. ચાલો બીજો દાખલો છે કે આપેલ નીચે જે ગુણોત્તર આપેલા છે એને આપણે ટકાવારીમાં ફેરવવાના છે. એમાં પહેલો દાખલો છે A, એમાં 3/4. હવે જુઓ કે જ્યારે ગુણોત્તર આપેલો હોય અને ગુણોત્તરને ટકાવારીમાં ફેરવવાનું હોય ત્યારે આપણે 100 વડે આપણે ટકા શોધીશું. ચાલો પહેલા આપણે લખીએ A છે 3/4. હવે 3/4 ને કેવી રીતે લખાય? તો જો આવી રીતે લખીએ આપણે 3/4. આ ગુણોત્તરને આપણે ટકાવારીમાં ફેરવવાનું છે તો આપણે કરશું ગુણ્યા 100 અને જે મળશે એ આપણા ટકા હશે. બરોબર? કોઈ પણ ગુણોત્તરને ટકાવારી ફેરવવાનું હોય તો આપણે ગુણ્યા 100 કરવા પડે. ચાલો હવે આપણે આના છેદ ઉડાડીએ તો તમને ખબર જ છે કે 100 છે 100 એટલે 25 ચોક 100. તો આપણે અહીંયા લખશું 25/4. ચાલો હવે આમાં તમને ઉપર નીચે સરખું શું દેખાય છે? તો ચાલો આ 4 આ 4 આ 4 આપણા ઉડી જશે. બાકી શું બચશે? તો ચાલો આપણે અહીંયા લખશું કે 3/25. 3/25 આટલા ટકા થશે આપણા. ચાલો 25/3 25 75 તો વિદ્યાર્થી મિત્રો આ 3/4 ને જો આપણે ટકાવારીમાં ફેરવવું હોય તો એનો જવાબ આપણને મળશે 75% આપણને એનો જવાબ મળશે. ચાલો હવે આપણે ડી દાખલો ગણીએ. ચાલો ડી માં આપેલું છે 2/3. આ 2/3 ને આપણે ટકાવારીમાં ફેરવવાનું છે તો 2/3 ને આપણે લખશું 2/3 ગુણ્યા જો આપણે ટકાવારીમાં ફેરવવું હોય તો ગુણ્યા કરશું આપણે 100. તમે જોશો અહીંયા 100 25 ચોકું 100 અહીંયા 4 હતા એટલે ઉડી ગયા. જ્યારે 100 ના એવા કોઈ પણ ભાગ પાડીએ આપણે કે જે 3 વડે ઉડી શકે નહીં તો આપણે શું કરવાનું? તો 100 ગુણ્યા 2 એટલે 2/100/3. ચાલો 100 ગુણ્યા 2 એટલે 200 થશે. 200/3. ચાલો હવે આપણે આને પોઈન્ટ સ્વરૂપે પણ લખી શકીએ અને આને આપણે
મિશ્ર સંખ્યા સ્વરૂપે પણ આપણે એને દર્શાવી શકીએ. કેવી રીતે? ચાલો જોઈએ. અહીંયા બાજુમાં આપણે 200 ભાગ્યા 3 કરીએ. આપણે 200 ભાગ્યા 3, 6 તેરી 18, 2 આવશે, ઉપરથી શૂન્ય ઉતાર્યું, 6 તેરી 18, 2 આવશે. જો આપણે આને મિશ્ર સંખ્યા સ્વરૂપે લખવું હોય તો એને આપણે આવી રીતે લખી શકીએ કે 3 આગળ આવશે 66 અને ઉપર આવશે 2. 66 પૂર્ણાંક 2 ના છેદમાં 3, 2/3. 66 પૂર્ણાંક 2/3%. એક જવાબ આનો આ પણ થશે. ચાલો, એક જવાબ આ થયો આનો. અને બીજી રીતે પોઈન્ટમાં જો આપણને દશાંશ સ્વરૂપે શોધવું હોય આપણે એને, તો હજી પણ આપણે આગળ એનો દાખલો ગણીએ. તો જો અહીંયા પોઈન્ટ મૂકશું, આપણે અહીંયા પોઈન્ટ મૂકશું, એક શૂન્ય ઉતારશું, 6 તેરી 18, 2 અને ફરીથી 6 તેરી 18, તો 66.66, જેને આપણે લખશું 66.67%. તો આનો બીજો જવાબ આપણે આવી રીતે પણ લખી શકીએ. તો આવી રીતે આપેલા જે ગુણોત્તર છે 3/4 છે તો 75% આવ્યા, 2/3 છે તો એના માટે 66.67% આવ્યા. ચાલો નેક્સ્ટ આપણે ત્રીજો દાખલો ગણીએ. ચાલો, ત્રીજો દાખલો છે, આપણે વાંચીએ. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 25 છે. એમાંથી કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે? તો 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? કુલ વિદ્યાર્થીઓ 25 છે, એમાંથી 72% વિદ્યાર્થીઓ રસ લે છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ, પહેલા એ શોધવાનું આપણે, કેટલા ટકા વિદ્યાર્થીઓ રસ લેતા નથી. ચાલો, તો પહેલા આપણે લખશું કે દાખલો 3 નો આપણે જવાબ લખશું. હવે દાખલો 3, કુલ વિદ્યાર્થીઓ છે 25, કુલ વિદ્યાર્થીઓ બરાબર 25. ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ, ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ બરાબર 72%. 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. હવે આપણે લખીએ કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ, કુલ 100% માંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો 100 માંથી 72 બાદ કરીએ આપણે તો જવાબ આવશે 28. તો 28% બાળકો ગણિતમાં રસ લેતા નથી. આપણને એની સંખ્યા શોધવાની છે. તો આપણે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ આપણે સંખ્યામાં શોધીએ. ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ 25 ના 28%. કુલ વિદ્યાર્થીઓમાંથી 28% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. ચાલો, 25 ગુણ્યા 28 છેદમાં 100, 25 ગુણ્યા 28 છેદમાં 100. ચાલો, 100 ના બે ભાગ પાડશું, 25 ગુણ્યા 4. ચાલો, અહીંયા 25 25 ઉડી જશે, બાકી શું બચશે? 28 ભાગ્યા 4. ચાલો, 25 25 ઉડી ગયા, 28 ભાગ્યા 4, 28 ભાગ્યા 4 કરશું એટલે 7 જવાબ આવશે. તો 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. કુલ 25 માંથી 7 વિદ્યાર્થીઓ છે એ ગણિતમાં રસ લેતા નથી. તો આનો જવાબ આવશે 7. ચાલો, નેક્સ્ટ આપણે ચોથો દાખલો કરીએ. ચાલો, ચોથો દાખલો શું કહેવા માંગે છે? એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી
40% હોય તો કુલ કેટલી મેચ રમ્યા હશે? આમાં એ શોધવાનું છે કે કુલ કેટલી મેચ રમ્યા હશે. જો આપણે ત્યારે પણ એવું શોધવાનું આવે, કુલ જ્યારે શોધવાનું આવે ને ત્યારે આપણે x ધારવાનું. તો આપણે અહીંયા ધારશું. ચાલો લખો. ધારો કે કુલ x મેચ રમ્યા હશે. હવે એને જેટલી મેચ રમે ને એમાંથી 10 મેચ જીત્યા અને એની જીતની ટકાવારી 40% હતી. એટલે કુલ મેચ x હતી એમાંથી 40% એટલે 10 થાય. એટલે આને આપણે આવી રીતે લખવાનું કે x ના 40% બરાબર 10. x છે ઈ કુલ મેચ છે, 40% એ જીતની ટકાવારી છે અને 10 મેચો એટલી 10 મેચો ઈ જીત્યા છે. ચાલો આપણે શોધીએ x ગુણ્યા 40/100 બરાબર 10. ચલો એક એક શૂન્ય અહીંયાથી ઉડાડી દઈએ આપણે. 4/10 ને આપણે સામે લઈ જઈએ તો x બરાબર 10 ગુણ્યા 10 છેદમાં જે સામે આવી જશે અંશમાં અને 4 આવી જશે નીચે. x બરાબર 10 ગુણ્યા 10 એટલે 100 છેદમાં 4. ચલો 100 ભાગ્યા 4 કરશું આપણે એટલે આનો જવાબ આવશે 25. ચલો હવે આપણે એનો નીચે જવાબ લખી નાખીએ કે કુલ 25 મેચ રમ્યા હશે. તો આપણે નીચે લખશું એનો જવાબ કે કુલ 25 મેચ રમ્યા હશે. બરોબર ને? કે કુલ આપણે પહેલા x ધારી લેવાનું. જ્યારે પણ આવો દાખલો પૂછાય કે કુલ શોધવાનું જ્યારે આવે ત્યારે આપણે x ધારી લેવાનું. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે 5મો દાખલો. એની રકમ છે કે જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા, જેટલા રકમ છે એમાંથી 75% વાપર્યા અને 600 રૂપિયા બાકી રહ્યા, તો એની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? ફરી પાછો એવો જ દાખલો આવ્યો કે કુલ કેટલી રકમ હશે. તો આપણે શું કરવાનું? કુલ રકમ ધારવાનું. ચાલો આપણે લખશું ધારો કે ચમેલી પાસે શરૂઆતમાં x રૂપિયા હશે. ચમેલી પાસે x રૂપિયા હશે. હવે એને જેટલા રૂપિયા હતા એમાંથી 75% રૂપિયા એને વાપરી નાખ્યા. તો ચમેલીએ 75% રૂપિયા વાપર્યા. ચાલો ચમેલીએ કુલ 100% માંથી 75% રૂપિયા વાપર્યા. તો હવે ચમેલી પાસે કેટલા રૂપિયા બચ્યા હશે? તો પહેલા આપણે ટકામાં લખવું હોય તો આપણે લખીએ કે ચમેલી પાસે 100 બરાબર 25% રકમ બાકી રહેશે. 75% રૂપિયા વાપર્યા તો 100 માઇનસ 75 એટલે 25% રૂપિયા બાકી રહેશે. હવે આપણી પાસે આપેલા છે કે 25% એટલે કેટલા છે? 600 રૂપિયા. તો કુલ રકમમાંથી 25% રૂપિયા એને બાકી રહ્યા તો કુલ રકમના 25% એટલે 600. આપણે કુલ રકમ ધારી છે, કુલ રકમ છે x. તો આપણે લખશું x ના 25% બરાબર 600. ચાલો x ગુણ્યા 25/100 બરાબર 600. ચાલો હવે અહીંયા આપણે ઉડાડીએ 25 ચોક 100. તો જો અહીંયા 25 ઉડી જશે તો બાકી શું બચશે? તો ઉપર 1 છે, નીચે 4 છે.
4 ને આપણે ઉપર લઈ જઈએ તો શું થશે x બરાબર 600 ગુણ્યા 4 એટલે કે x બરાબર 2400 રૂપિયા થશે એનો મતલબ કે ચમેલી પાસે શરૂઆતમાં 2400 રૂપિયા હશે તો આપણે એનો જવાબ લખશું શરૂઆતમાં ચમેલી પાસે 2400 રૂપિયા હશે તો આ રીતે આ દાખલાની આપણે ગણતરી કરી શકીએ ચાલો તો આપણે સ્વાધ્યાય 7.1 ના 1 થી 5 દાખલા આપણે ગણતરી સાથે આપણે અહીંયા રજૂ કર્યા નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 ના આપણે દાખલા ગણશું અસ્તુ